દિવાળી પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં ખૂની ખેલ ખેલાયો. મિત્રએ જ પોતાના મિત્રને પતાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ. બનાવ અંગેની માહિતી વિગત પ્રમાણે ધોળીધાર વિસ્તારમાં મિત્ર રાજા સાથે ફોન પર થયેલ બોલાચાલી અને બંદૂકને લઈને શાહરૂખ મોવર અને તેનો ભાઈ અવેશ સહિત કેટલાક લોકો આરીફ સગવાણીના ઘરે સમજાવવા માટે ગયા, જે દરમિયાન બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો. આથી આરીફને તેની બહેનો નઝમા અને મરજીના બેને ઘરમાંથી છરી લાવીને આપતા આરીફે મિત્ર પર છરીના ઘા ઝીંક્યા, તેની હત્યા કરી નાખી. આ મામલે મૃતકના પરિવારે સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. મહત્વનું છે કે મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંકીને પતાવી દેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવેલા ધોળીધાર હનુમાનજીના મંદિર પાસે એક ખૂનનો બનાવ બનેલો હતો. આ જે બનાવ છે તારીખ 13 ઓક્ટોબર 2025 રોજ બપોરે 3 વાગ્યાની અરસામાં બનેલો હતો. આ ઘટનાની હકીકત એવી છે કે આ કામે જે ગુનાના આરોપી જે છે આરીફભાઈ, તે શાહિદ રાજ મનીષભાઈના ઘરે ગયેલા હતા અને તેમણે કહેલું હતું કે તેનો ભાઈ ઉર્વિશ તે કોઈ છોકરી સાથે પ્રેમ સંબંધ છે અને તેમાં મારું નામ આવે છે. તો આ કારણોસર જે શાહિદ રાજ છે તેમણે ફરિયાદી અવેશભાઈ સલીમભાઈ મોવર તેમણે ફોન કરીને આરોપી આરીફભાઈ સાથે વાત કરાવેલી હતી અને આ વાત કરાવતા ફરિયાદીને જે આરોપી જે છે તેમણે ફોનમાં અપશબ્દો કહેલા હતા તથા ફરિયાદી તથા મરણ જનાર આ બંને ભાઈઓ મરણ જનાર છે તે શાહરૂખ સલીમભાઈ મોવર છે. તો આ ફરિયાદી તથા મરણ જનાર બંને ભાઈઓ એ આરોપીને સમજાવી રહ્યા હતા. તે દરમિયાન તેમના બે બહેન નઝમા બહેન અને મરજીના બહેન આ બંને આવી ગયેલા હતા અને આ કામના જે આરોપી જે છે તેમણે નઝમા બહેન ની હાથમાં જે છરી હતી તે છરી લઈને આરોપીને આપતા છરી વડે મરણ જનારના શરીરે આડેધડ ઘા મારીને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી અને મૃત્યુ નિપજાવેલું હતું. અને આરોપી જે નઝમાબેન અને મરજીના બહેન છે તેમણે ફરિયાદી તથા શાહિદ રાજને ડીકાપાટુનો માર મારેલો હતો. આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 115(2), 351(2), 351(3) તથા 352 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે તથા આ ત્રણેય આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. દિવાળી પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં ખૂની ખેલ ખેલાયો. મિત્રએ જ પોતાના મિત્રને પતાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ. બનાવ અંગેની માહિતી વિગત પ્રમાણે ધોળીધાર વિસ્તારમાં મિત્ર રાજા સાથે ફોન પર થયેલ બોલાચાલી અને બંદૂકને લઈને શાહરૂખ મોવર અને તેનો ભાઈ અવેશ સહિત કેટલાક લોકો આરીફ સગવાણીના ઘરે સમજાવવા માટે ગયા, જે દરમિયાન બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો. આથી આરીફને તેની બહેનો નઝમા અને મરજીના બેને ઘરમાંથી છરી લાવીને આપતા આરીફે મિત્ર પર છરી ઘા ઝીંક્યા, તેની હત્યા કરી નાખી. આ મામલે મૃતકના પરિવારે સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. મહત્વનું છે કે મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંકીને પતાવી દેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવેલા ધોળીધાર હનુમાનજીના મંદિર પાસે એક ખૂનનો બનાવ બનેલો હતો. આ જે બનાવ છે તારીખ 13 ઓક્ટોબર 2025 રોજ બપોરે 3 વાગ્યાની અરસામાં બનેલો હતો. આ ઘટનાની હકીકત એવી છે કે આ કામે જે ગુનાના આરોપી જે છે આરીફભાઈ, તે શાહિદ રાજ મનીષભાઈના ઘરે ગયેલા હતા અને તેમણે કહેલું હતું કે તેનો ભાઈ ઉર્વિશ તે કોઈ છોકરી સાથે પ્રેમ સંબંધ છે અને તેમાં મારું નામ આવે છે. તો આ કારણોસર જે શાહિદ રાજ છે તેમણે ફરિયાદી અવેશભાઈ સલીમભાઈ મોવર તેમણે ફોન કરીને આરોપી આરીફભાઈ સાથે વાત કરાવેલી હતી અને આ વાત કરાવતા ફરિયાદીને જે આરોપી જે છે તેમણે ફોનમાં અપશબ્દો કહેલા હતા તથા ફરિયાદી તથા મરણ જનાર આ બંને ભાઈઓ મરણ જનાર છે તે શાહરૂખ સલીમભાઈ મોવર છે. તો આ ફરિયાદી તથા મરણ જનાર બંને ભાઈઓ એ આરોપીને સમજાવી રહ્યા હતા. તે દરમિયાન તેમના બે બહેન નઝમા બહેન અને મરજીના બહેન આ બંને આવી ગયેલા હતા અને આ કામના જે આરોપી જે છે તેમણે નઝમા બહેન ની હાથમાં જે છરી હતી તે છરી લઈને આરોપીને આપતા છરી વડે મરણ જનારના શરીરે
આડેધડ ઘા મારીને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી અને મૃત્યુ નિપજાવેલું હતું. અને આરોપી જે નઝમાબેન અને મર્જીનાબેન છે, તેમણે ફરિયાદી તથા શાહિદ રાજને ડીકાપાટુનો માર મારેલો હતો. આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 115(2), 351(2), 351(3) તથા 352 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે તથા આ ત્રણેય આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.